આજે ભગવાન વેદ વ્યાસના જન્મદિવસ ઉપર ગુરુકૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર એટલે ગુરુ પૂર્ણિમાની માંજલપુર ખાતે ઉજવણી કરવામાં આવી। રવિવારે ગુરુ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ। આજે ભગવાન વેદ વ્યાસીના જન્મ ઉત્સવ। ભગવાન વેદ વ્યાસ સ્વયં નારાયણનું સ્વરૂપ છે અને તે ચિરંજીવી છે। ભગવાન વેદ વ્યાસજીએ 18 પુરાણ અને વેદોની રચના કરી। મનુષ્ય જીવન ગુરુ વગર અંધકારમય છે। ગુરુ એટલે જ પ્રકાશ, ગુરુ એટલે આત્મવિશ્વાસ, ગુરુ એટલે પીઠબળ, ગુરુ એટલે જ શક્તિને, ગુરુ એ જ મનુષ્ય જીવનમાં મોક્ષ અપાવનાર છે। ગુરુ વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એટલે જ કીધું છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે જ ગુરુ। અને આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે મનુષ્ય જીવનમાં પ્રથમ ગુરુ માં છે, માટે પ્રથમ માતૃદેવો ભવ, જે ગર્ભના સંસ્કારથી લઈને જીવનનું સિંચન કરે છે। બીજા ગુરુ પિતા, માટે પિતૃદેવો ભવ, પિતા જીવનની દરેક વસ્તુઓનું ધ્યાન રાખી પાલન પોષણ અને જ્ઞાનમય સફળ ભવિષ્યને બનાવે છે। ત્રીજા ગુરુ આચાર્ય દેવો ભવ, આચાર્ય એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે, જે જીવનને જ્ઞાન થકી માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવે છે। એ જ ગુરુ જીવનમાં એક ગુરુ કરવા, અને જો કોઈ ગુરુ ના હોય તો કૃષ્ણમ વંદે જગદગુરુ, ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માની પૂજન અર્ચન કરવું। ત્યારે આજરોજ માંજલપુર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જાણીતા જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રીજીની શિષ્ય તથા લોકોએ ગુરુ પૂજન કર્યું હતું। કૃષ્ણમ વંદે જગદગુરુ ભગવાન શ્રી મહર્ષિ વેદવ્યાસની જયંતિ, જેને આપણે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા તરીકે આજના દિવસે પોતાના સદગુરુને એમણે આપેલા જ્ઞાન, એમના આશીર્વાદને વ્યક્ત કરવા માટે ગુરુ પૂજનનો, પાદુકા પૂજનનો વિશેષ મહિમા રહેલો છે। અને કબીરજી પણ કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગો પાઈ, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાઈ। અને હંમેશા સત્સંગ પ્રવચનમાં હું કહું છું કે સબ કુછ નહીં મિલતા હૈ ગૂગલ કે પાસ, सब कुछ नहीं मिलता है गूगल के पास, कुछ प्रश्नों का हल होता है केवल गुरु के पास। જ્યારે ભારત દેશમાં ગુરુનો આટલો મહિમા દર્શાવ્યો છે, ત્યારે ભારત મહાસત્તા બને, સમસ્ત પ્રજાજનો સુખી રહે, નિરોગી રહે અને સનાતન ધર્મનો જય જયકાર રહે, એ ભાવના સાથે ગુરુ પૂર્ણિમાની સૌને મંગલ શુભકામના। સૌના માટે પ્રભુને ખૂબ પ્રાર્થના, સૌને ખૂબ ખૂબ આશીર્વાદ। જય ગુરુદેવ।